એક પિતા કે એક માતા માટે આ બહુ આઘાતજનક સ્થિતિ હતી, કારણ કે તેમણે પોતાનું 3 વર્ષનું બાળક ગુમાવ્યું હતું. અને જ્યોતિ ભાંગી પડે છે અને જ્યોતિ જે વાત કરે છે તેનાથી અજયને વધુ આઘાત લાગ્યો. આ વાત બહુ છાની રહેતી નથી. પ્રેમ કરનારા કે ગુનો કરનારા એવું માનતા હોય છે કે હવે જે કરીએ છીએ તે કોઈ જોતું નથી, પણ તેવું ક્યારેય બનતું નથી. જે સ્ત્રીને તે પ્રેમ કરતો હતો, ભરોસો કરતો હતો, તેણે આ હેવાનિયત આચરી હતી. તે તાત્કાલિક પોલીસને જાણ કરે છે. પોલીસ આવે છે, પોલીસના અધિકારીઓ વતન પહોંચે છે. તારીખ હતી 6 ઓગસ્ટ 2021નો દિવસ હતો અને નરોડામાં રહેતા અજય પરમારનું બાળક, જેની ઉંમર હજી માત્ર 3 વર્ષ છે, તેને તાવ આવ્યો હતો. માટે તેની માતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. અને પાછા આવ્યા પછી અજય પરમાર જુએ છે તો બાળક હાલતું નથી, ચાલતું નથી, બોલતું નથી. પિતાને ચિંતા થાય છે, એટલે તે અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં બાળકને લઈને પહોંચે છે. ત્યારે ફરજ પરના ડૉક્ટરે એવું કહ્યું કે બાળકની સ્થિતિ ગંભીર છે, તેને આઈસીયુમાં રાખવું પડશે. બાળકને આઈસીયુમાં રાખવામાં આવે છે. બાળક 2 દિવસ સુધી સારવાર હેઠળ હતું, પણ જાણે તેનું શરીર નિષ્પ્રાણ હતું તેવી સ્થિતિ હતી. તારીખ 8મી ઓગસ્ટ 2021નો દિવસ ફરજ પરના ડૉક્ટરે કહ્યું, હવે તમે બાળકને ઘરે લઈ જાઓ, કારણ કે તે હવે રહ્યું નથી. એક પિતા કે એક માતા માટે આ બહુ આઘાતજનક સ્થિતિ હતી, કારણ કે તેમણે પોતાનું 3 વર્ષનું બાળક ગુમાવ્યું હતું. અજય અને તેની પત્ની જ્યોતિ બાળકને લઈને ઘરે આવે છે અને પોતાના સમાજના નિયમ પ્રમાણે બાળકની પોતાના વતનમાં દફન વિધિ કરવામાં આવે છે. બાળક ગુજરી ગયાને 3-4 દિવસ થાય છે, પણ અજયના મનમાં સતત થઈ રહ્યું હતું કે કંઈ યોગ્ય થયું નથી, પણ શું અયોગ્ય થયું છે તેની પણ તેને ખબર પડી રહી નહોતી. એક તરફ બાળક ગુમાવવાનો આઘાત હતો, બીજી તરફ મનમાં ચાલી રહેલા વિચારો હતા. અજયને એવું લાગ્યું કે તારીખ 6ના રોજ પોતાની પત્ની જ્યોતિ આ બાળકને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઈ હતી, કારણ કે બાળકને તાવ આવી રહ્યો હતો. બાળકને તાવ આવી રહ્યો હતો, તે સિવિલમાં સારવાર અર્થે લઈ જાય છે અને સારવાર પછી બાળક સાજું થવું જોઈએ, તેની જગ્યાએ મૃત્યુ કેમ પામ્યું. અજય આ આઘાત સહન કરી શકતો નથી, એટલે પોતાની પત્ની સાથે આકરો વ્યવહાર કરે છે, આકરી પૂછપરછ કરે છે અને જ્યોતિ ભાંગી પડે છે. અને જ્યોતિ જે વાત કરે છે તેનાથી અજયને વધુ આઘાત લાગ્યો. અજય અને જ્યોતિના લગ્ન થયા. તેના સ્વરૂપે તેમને કુદરતે, ઈશ્વરે એક બાળક આપ્યું, જેની ઉંમર 3 વર્ષની થઈ હતી. પણ આ દરમિયાન જ્યોતિ પાલનપુરના ભરતના પ્રેમમાં પડે છે અને અવારનવાર ભરત અને જ્યોતિ એકબીજાને મળવા લાગે છે. આ વાત બહુ છાની રહેતી નથી. પ્રેમ કરનારા કે ગુનો કરનારા એવું માનતા હોય છે કે હવે જે કરીએ છીએ તે કોઈ જોતું નથી, પણ તેવું ક્યારેય બનતું નથી. જ્યોતિ અને ભરતનો પ્રેમ છાપરે ચડીને પોકારવા લાગ્યો. આ વાતની જાણ અજયને થઈ અને અજયે પોતાના સમાજના આગેવાનોને બોલાવ્યા. ત્યારે જ્યોતિએ એવું કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે, હવે આ સંબંધો ઉપર અંત આણું છું. અજય પોતાના બાળકને જોઈ રહ્યો હતો. તેને મનમાં હતું કે જો ઘર તૂટશે તો બાળકની સ્થિતિ વધારે ખરાબ થશે, એટલે તે પોતાની પત્ની જ્યોતિને માફ કરે છે અને તેણે એવું માની લીધું હતું કે હવે જ્યોતિ ભરત સાથેના સંબંધોનો અંત આણશે. પણ અજયનો આ ભરોસો ખોટો સાબિત થયો. તારીખ 6ના રોજ જ્યારે બાળકને તાવ આવે છે, ત્યારે જ્યોતિ એવું કહીને નીકળે છે કે હું સિવિલ હોસ્પિટલ જઉં છું. અને તે સિવિલ પહોંચે છે ખરી, પણ હોસ્પિટલમાં નહીં. સામે આવેલા એક ગેસ્ટ હાઉસની અંદર ભરત અને જ્યોતિ મળે છે. બાળક નાનું હતું. બાળકને સામાન્ય રીતે દૂધ, બિસ્કિટ જેવો ખોરાક ભાવતો હોય છે, એટલે ત્યાં તે બાળકને બિસ્કિટ અને દૂધ આપે છે. બાળકને ખબર નહોતી કે જનની જોડ નહીં જડે રે એવી અનેક કવિતાઓ આપણે ગાઈએ છીએ, પણ આ જનની જરા જુદી હતી. આ જનની રાક્ષસ બની ગઈ હતી. ભરત અને જ્યોતિને એવું લાગી રહ્યું હતું કે જ્યાં સુધી આ બાળક રહેશે ત્યાં સુધી આપણો પ્રેમ આગળ નહીં વધે.
એટલે તે દિવસે ભરત અને જ્યોતિ સાથે ઝેર લાવ્યા હતા અને ઉદય મારવાની જે ઝેરી દવા આવે તે બિસ્કિટ અને દૂધમાં મિલાવી દેવામાં આવી હતી. બાળક આ દૂધ પીવે છે, ભરોસાથી પીવે છે, બિસ્કિટ ખાય છે, કારણ કે માએ આપ્યું છે. મા માટે તો આપણા દેશની અંદર એક જુદો જ આદર છે, પણ આ મા જુદી છે અને મા બદલાઈ ગઈ છે. મા હવે પ્રેમ નથી કરતી એવું આ બાળકને ખબર પડી નહીં. બાળક દૂધ અને બિસ્કિટ ખાય છે અને થોડી વાર પછી તે બેભાન થઈ જાય છે. પછી જ્યોતિ તેને ઘરે લાવે છે અને તે હલતું નથી, ચાલતું નથી, માટે અજય તેને દવાખાને લઈ ગયો હતો. આમ જ્યોતિએ કબૂલાત કરી કે મેં જ બાળકને મારી નાખ્યું, કારણ કે તે મારા અને ભરતના પ્રેમમાં આડે આવતું હતું. આ ઘટનાની ખબર જ્યારે અજયને પડે છે, અજય ભાંગી પડે છે. એક તરફ બાળક ગુમાવ્યું હતું ને બીજી તરફ જે સ્ત્રીને તે પ્રેમ કરતો હતો, ભરોસો કરતો હતો, તેણે આ હેવાનિયત આચરી હતી. તે તાત્કાલિક પોલીસને જાણ કરે છે. પોલીસ આવે છે. પોલીસના અધિકારીઓ વતન પહોંચે છે અને બાળકને જ્યાં દફનાવ્યું હતું ત્યાંથી પંચનામું કરી સાક્ષીઓની હાજરીમાં મૃતદેહ બહાર કાઢવામાં આવે છે. તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે. ત્યાં પણ ડૉક્ટરોએ કન્ફર્મ કર્યું કે બાળકનું મોત બીમારીને કારણે નહીં, બાળકનું મોત ઝેર આપવાને કારણે થયું. આ મામલે નરોડા પોલીસે જ્યોતિ અને ભરતની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. અમદાવાદની જિલ્લા અદાલતમાં તેમની સામે ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે સરકારી વકીલ ભાવેશ પટેલે 21 કરતાં વધુ સાક્ષીઓ રજૂ કર્યા. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરોને બોલાવ્યા, તેમના નિવેદન નોંધવામાં આવ્યા અને સરકારી વકીલે એવું કહ્યું કે આ ભાગ્યે જ બનતો ગુનો છે, કારણ કે મા પોતાના બાળકની હત્યા ક્યારેય ન કરી શકે, પણ આ સ્ત્રીએ કરી છે. આ સ્ત્રીને ફાંસી આપવામાં આવે એવી માંગણી સરકાર પક્ષે સરકારી વકીલે કરી હતી. બધા જ પુરાવાઓ, બધા જ ફોરેન્સિક રિપોર્ટ અને સાક્ષીઓને તપાસ્યા પછી અમદાવાદ સેશન્સ કોર્ટે 94 પાનાનો ચુકાદો આપતા એવું કહ્યું કે આ બહુ જધન્ય અપરાધ છે. આપણે ત્યાં માને પ્રેમ કરવામાં આવે છે અને માને ઈશ્વરનું સ્વરૂપ ગણવામાં આવે છે, પણ માતાએ જે હેવાનિયત આચરી છે એને કોઈ દિવસ માફ કરી શકાય એવી નથી. અને માટે જ અમે જ્યોતિ અને ભરતને આજીવન કારાવાસની સજા કરીએ છીએ. આમ ભરત અને જ્યોતિએ શું મેળવ્યું તેની ખબર નથી, પણ જ્યોતિએ પોતાનો પતિ ગુમાવ્યો, પોતાનું બાળક ગુમાવ્યું અને જે પ્રેમ માટે તેણે હત્યા કરી, આજે એવું લાગે છે કે તેણે સર્વસ્વ ગુમાવી દીધું છે. જિંદગીની નાજુક ઘડી હોય છે જ્યાં આપણે ચૂક કરી શકીએ એવી સંભાવના હોય છે. બસ ત્યારે સાચવી લેવાની જરૂર છે અને માણસ માણસનો ભરોસો ન તોડે અને માણસ માણસને પ્રેમ કરતો થાય એ ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે તમે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો. આ સ્ટોરી વિશે તમારી કોમેન્ટ જરૂરથી લખજો. હું એવું નહીં કહું આ સ્ટોરી તમને કેવી લાગી, કારણ કે આ સારી સ્ટોરી નથી. તો અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો કે જેથી તમને નોટિફિકેશન મળે અને તમે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોઈ શકો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ